લિટરલી હું કાલે રાત્રે જર્જરી આવી ગયા હતા મારા આંખમાં. હવે માણસને કમેન્ટ્સ ક્યારે ઓફ કરવી પડે કે લોકોને ખાલી બીજાનું દુઃખ જોવું ગમે છે, સુખ નહીં. દુઃખમાં હોય ને કોઈ પીડાતું હોય ને એ જોવું ગમે આપણને. તો એ શું કામનું બોસ? ત્યારે મારો હાથ ધ્રુજે છે અને જનરલી લોકો આવા જ છે, બધા લોકો આવા છે. જનરલી મોઢા પર કહું છું, બધા લોકો આવા છે. બાકી નકરી બીજી એવી વાતો એમાંથી એક કમેન્ટ્સ મેં વાંચીને મને એમ થયું આ જો મારી સામે હોય ને તો ખરેખર બે લાફા મારું. કેવી કમેન્ટ્સ ખબર છે? આટલું માઇન્ડસેટ તો પબ્લિકનું થોડું ખરાબ હોય. આવું કાલે મને થઈ ગયું. ધ્રુમિકા વ્લોગ્સ છે ચેનલનું નામ. સો એ ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે હું જાઉં છું પૂજાને લેવા માટે અને પૂજા આવી ગઈ છે. યસ, અત્યારે એ અને હુકી બંને ઉતરી ગયા છે 4 ચોકે. તો અત્યારે પહેલાં એને લેવા જાઉં અને પછી એ લોકોને ગાંઠિયા ખાવા જ પડશે, કારણ કે કેશોદ આવે એટલે ગાંઠિયા ખાવા જ પડે. અને કેશોદના ગાંઠિયા તો ખબર ને બહુ જ ભાવે. તો જાઉં છું અત્યારે. ચલો, આઈ ગયા મારો દીકો, એ મારો દીકરો, ઓ મારો દીકરો, એ મારો છોકરો. જો તો ખરા ગાંડો થયો. દીકરો તો કઈ આવી ગયા છે પૂજાના કેશોદવાળા ગાંઠિયા. તો લઈ લીધા છે અમે. હવે જઈએ તે ઘરે. જો કોણ છે? જો તને યાદ આવ્યું? યાદ આવી ગયું મારા દીકરો. વેલકમ. પીપીનો કાર્યક્રમ આવતા વેચ ચાલુ થઈ ગયો. કેમ ના લઉં? એ નહીં, છોકરી છે એટલે. વેલકમ. બસ મજા આવે તને? તારે ઓલી આરતી બારતી ઉતારવી પડે. આપકા ઘર મેં સ્વાગત હૈ, આइए पधारिए मेरे पूजाजी, आइए पधारिए. હા જો આને સુગંધ આવી ગઈ. એને ગાડી તું ગયો તા એને ખબર પડી ગઈ. રિયો જો રિયો હમણાં ચાલુ થઈ જાય. આવ રીતે બાર લઈને ડરે છે બોલી. આયા પેલું ઓલું થયું. તો ભાઈ અત્યારે અહીંયા નાસ્તાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. ગાંઠિયા અને 2 ચટણી ને દેશભક્તિ હોય ને એવી ચટણી છે. કેસરી સફેદ લીલો, કેસરી સફેદ લીલા વાળી ચટણી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું આ બ્લોગમાં આ પાર્ટને આગળ એડ કરી રહ્યો છું બિકોઝ ઓફ કે જે મને વાત ટચ થઈ છે અને મારે તમને લોકોને શેર કરવી છે. એ વાત હું ખાલી તમને જણાવવા માટે આવ્યો છું. જે વાત મને ગઈકાલે બહુ ટચ થઈ ગઈ છે અને લિટરલી હું કાલે રાત્રે જર્જરી આવી ગયા હતા મારા આંખમાં. અને આજે સવારે મેં મમ્મીને કીધું, મમ્મીના આંખમાં પણ જર્જરી આવી ગયા હતા. બાને કીધું, બાના આંખમાં પણ જર્જરી આવી ગયા હતા. સો આ રીતની વાત છે. મારો કોઈ મોટિવ એવો પણ નથી કે એ જે ઇન્સિડન્સ બન્યો છે એને હું મારા બ્લોગમાં શેર કરીને વ્યૂઝ લઉં, બરાબર છે. બટ જનરલી મારો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે યસ, કોઈ અધર પર્સનની લાઈફમાં કંઈ પણ વસ્તુ બની હોય, તમે લોકો એઝ અ થર્ડ પર્સન એ વસ્તુને જજ ના કરો. પોતાનું વિચારી અને પછી બીજાને બોલો, બરાબર છે. હું વાત કરી રહ્યો છું ધ્રુમિકા વ્લોગ્સ કરીને છે યુટ્યુબની અંદર. મેં ગઈકાલે એમનો વ્લોગ જોયો, મને રિકમેન્ડ પણ થયો અને ચિંતને મને શેર પણ કર્યો કે ભાઈ તું જુઓ. તો મેં ગઈકાલે રાત્રે ઓપન કર્યું, મેં જોયું તો એ ધ્રુમિકા બેન સાથે બહુ જ ખોટું થયું છે. એટલે એમની સાથે એક ખરાબ ઇન્સિડન્સ બન્યો છે જેમાં એના મમ્મી એક્સપાયર થઈ ગયા, રાઈટ. એ બેનની વાતો મેં બહુ જ સારી રીતે સાંભળી. તો એમાં વાત કંઈક એવી છે, એનો કોન્ટેક્સ્ટ હું તમને આપું કે એ બેનના મમ્મી અને પપ્પા જતા હશે એમના ગામડે. તો રસ્તામાં કેનાલમાં એમના મમ્મી અને પપ્પા બંને પડી ગયા. પપ્પા બહાર નીકળી ગયા અને એમના મમ્મી એક્સપાયર થઈ ગયા અને એ તણાઈ ગયા નદીમાં. એ બેન બહુ હિંમતવાળા કહેવાય કે એના વસ્તુ શેર કરી યુટ્યુબની અંદર. મારા મમ્મી જ્યારે મારી યુટ્યુબ ચેનલ ગ્રો નહોતી થઈ ને ત્યારે એવું કહેતા હતા કે ભાઈ આજે આટલા સબસ્ક્રાઈબર વધ્યા, આજે આટલા વ્યૂઝ આવ્યા, આજે આટલા નંબર પર વિડીયો છે. સો બધી આવી મારા મમ્મી પણ મને કહેતા. એટલે હું ડાયરેક્ટ રિલેટ કરી શક્યો એ વાતને. અને આઈ ગેસ 12મું ને બધું કમ્પ્લીટ થઈ જ ગયું હશે અને છોકરી અને એમનું ફેમિલી આગળ વધી રહ્યું છે, રાઈટ. હવે આમાં પ્રોબ્લેમ ક્રિએટ ક્યાં થાય છે? એને એની જે કોઈ પણ વાત હતી એ વ્લોગમાં શેર કરી અને એને કમેન્ટ્સ ઓફ કરી. હવે માણસને કમેન્ટ્સ ક્યારે ઓફ કરવી પડે
ન ગમતા સજેશન્સ આવતા હોય કે ન ગમતી વાતો આપણને કોઈ લખતું હોય, ગાળો કોઈ ખરાબ વસ્તુ કમેન્ટ્સમાં લખતું હોય તો જનરલી કોઈ પણ વ્યક્તિને ન ગમે. સો એટલા માટે એને કમેન્ટ્સ ઓફ કરી. એના પછીનો મેં કોઈ બીજા 2-3 વિડીયો જોયા, એમાં લાસ્ટ જે વિડીયો હતો એમાં કમેન્ટ્સ ઓન હતી અને બીજા એના પાછળના જે વિડીયો હતા 2-3 એમાં ઓફ હતી. સો જેમાં કમેન્ટ્સ હતી ને, મેં પહેલો વિડીયો જોયો એમને જે બનાવ્યો હોય એમાં એ બેને ખૂબ સુંદર વાત કરી છે કે ભાઈ મેં મારા મમ્મીનો આવો ઇન્સિડન્સ થયો, રાઈટ. સો મેં બહુ હિંમત કરી અને હું હવે ફરી પાછી આ ચેનલને કન્ટિન્યુ જ રાખીશ, હું ડિસકન્ટિન્યુ નહીં કરું બિકોઝ મારા મમ્મીની ઈચ્છા હતી કે નહીં યાર મારે વ્લોગ્સ તો બનાવવા જ છે. કારણ કે મારા મમ્મી કાંઈ લખતા કે આજે આટલા સબસ્ક્રાઈબર થયા છે, આજે આટલા સબસ્ક્રાઈબર થયા છે. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી જો તમે કદાચ સાંભળતા હોય ને હું તમારી સ્ટોરી અહીંયા કહી રહ્યો છું. સો ઇઝ અ વ્યૂઝ લેવા માટે નહીં, બટ હું આ પબ્લિકના મગજમાં નાખવા માગું છું કે નહીં ભાઈ, તમારી સાથે જ્યારે થાય ને ત્યારે તમે કોઈ વ્યક્તિને મોટિવેટ ના કરી શકો ને તો એટલીસ્ટ એને તોડશો પણ નહીં, એનો મોટિવ તોડશો પણ નહીં. બસ ખાલી મારો આટલો ઇન ધ સેન્સ કહેવાનો અર્થ છે જે હું આટલો લોંગ ફોર્મમાં સમજાવી રહ્યો છું. બટ આ વસ્તુ સમજવા જેવી છે બહુ સારી રીતે. હવે મેઇન વસ્તુ ક્યાં છે ખબર છે? જ્યારે એમના મમ્મી બહુ જ સારી રીતે લખતા હતા ને કે ભાઈ આજે આટલા સબસ્ક્રાઈબર વધ્યા, આજે આટલા સબસ્ક્રાઈબર વધ્યા, ત્યારે જ્યારે સારા વ્લોગ્સ આવતા હતા ને ખુશીઓવાળા, ત્યારે એ છોકરીના સબસ્ક્રાઈબર બહુ જલ્દી ગેઇન નહોતા થતા. પણ જ્યારે આવું થયું ને તો એક જ દિવસમાં એના સબસ્ક્રાઈબર 6000 સુધી પહોંચી ગયા અને વ્યૂઝ એ વિડીયો પર 1.5 લાખ સુધીના આવ્યા. બાકી જનરલી એ છોકરીના મેં વ્યૂઝ ચેક કર્યા કે 1500, 2000, 2500 જનરલી આવા. તો આનો અર્થ શું ખબર છે? કે લોકોને ખાલી બીજાનું દુઃખ જોવું ગમે છે, સુખ નહીં. લોકો સાથે જે કંઈ પણ થાય છે બસ ખાલી દુઃખમાં હોય ને, કોઈ પીડાતું હોય ને એ જોવું ગમે આપણને. પણ જો કોઈ ખુશીમાં બધું શેર કરતું હોય કે આજે મારી સાથે આ બન્યું, આજે અમે આવી રીતે ફર્યા છે, એ લોકોને નહીં જોવું ગમતું. આજે મારા મગજમાં ક્લિક થયું ને, જનરલી આજે મારા મગજમાં આ જ ફરી રહ્યું છે બધું. તો મેં એવું વિચાર્યું કે યાર આ તો બહુ ખરાબ વસ્તુ છે કે અત્યાર સુધીના એક પણ વ્લોગ્સ ચાલ્યા નહીં અને હવે જ્યારે આ વસ્તુ ખરાબ થઈ મારી સાથે, જ્યારે મારા મમ્મી જોવા માટે નથી મારી સાથે, જ્યારે મને કોઈ કહેવાવાળું નથી કે બેટા મારા આજે આટલા સબસ્ક્રાઈબર વધ્યા છે, ત્યારે આટલું બધું ગ્રો થઈ રહ્યું છે. તો એ શું કામનું બોસ? એ શું કામનું? કે જેને આનો હરખ હતો, અત્યારે મારો હાથ ધ્રુજે છે, કે જેને હરખ હતો, જે કાયમી જોતું હતું કે યાર આજે આટલા સબસ્ક્રાઈબર વધ્યા છે, તો એ માણસ જ જતું રહ્યું છે બોસ. સમજો છો તમે મારી વાત? તો હવે એને એ છોકરી આગળ વધવા માગે છે, પોતાને કહે છે કે હું મમ્મી માટે કરું છું, ડેફિનેટલી કર, હું પણ સપોર્ટ કરું છું તને. બટ યાર લિટરલી કે જે વ્યક્તિને જોવું ગમતું હતું, બરાબર છે, આજે હવે નથી ને તો લોકો એને મતલબ કે હવે આગળ વધારશે એને. આ વસ્તુ બહુ જ ખોટી થઈ છે અને જનરલી લોકો આવા જ છે, બધા લોકો આવા છે. જનરલી મોઢા પર કહું છું, બધા લોકો આવા છે. ક્યાંક ને ક્યાંક સેલ્ફિશપણું છે, કોક સારા છે, બાકી બધા આવા છે યાર. એ છોકરીની અંદર ઘણી બધી સારી કમેન્ટ્સ પણ હતી જે મેં છેલ્લો વિડીયો જોયો એમાં. બાકી નકરી બીજી એવી વાતો, એમાંથી એક કમેન્ટ્સ મેં વાંચીને મને એમ થયું આ જો મારી સામે હોય ને તો ખરેખર 2 લાફા મારું. કેવી કમેન્ટ્સ ખબર છે? કે તમારા મમ્મી આ ઓરિજિનલ મમ્મી જ હતા કે પછી કોઈ બીજા મમ્મી હતા કે તમે આવા વ્લોગ્સ બનાવવા માંડ્યા ડાયરેક્ટ? હાલે ભલા માણા, કોઈ વ્યક્તિ આટલી હિંમત ભેગી કરીને તમને વાત કહી રહ્યું છે ને તો તમારે એને આશ્વાસન આપવું જોઈએ, તમારે એની ઉડાડવી ન જોઈએ. આવા લોકો છે. એટલે ભાઈ તમે એમ કહો કે એમની આત્માને શાંતિ આપે યા તો પછી તમને ભગવાન હિંમત આપે, આવું બધું બોલો યાર. બીજાનું ખરાબ વિચારી, બીજાનું ખરાબ બોલીને તમને શું થવાનું છે નહીં કે આવા સમયે, બરાબર છે. છોકરી બિચારી એવું કહે છે કે મારા મમ્મીની ઈચ્છા હતી ને એટલે મારે હવે વ્લોગિંગ તો મૂકવું જ નથી. બહુ જ સારી વાત કહેવાય કે હિંમત કરીને તમારી સામે બોલીને તમને શેર તો કરે છે. અરે તમારી પાસે શું છે? તમે જે બોલી રહ્યા, તમે જે લખી રહ્યા છો, અરે તમારી પાસે શું છે? તમારી પાસે કોઈ છે આવડત કે આવા વિડીયો બનાવવાની? આટલી હિંમત છે? તમારું કોઈ જતું રહ્યું હોય ને તો એ તમને ખબર પડે ભાઈ, બરાબર છે. આટલું માઇન્ડસેટ તો પબ્લિકનું થોડું ખરાબ હોય. આવું કાલે મને થઈ ગયું, બરાબર છે. બિકોઝ તમારા શબ્દોથી એક નેગેટિવિટી ક્રિએટ થાય છે અને એ લોકો સુધી પહોંચે જ છે અને આમાં હું બિલીવ કરું જ છું, બરાબર છે. તો તમે સારું નથી કોઈને આપી શકતા તો ખરાબ શું કામ આપવું છે તમારે? એ ફરીને તમારા સુધી આવવાનું જ છે ભાઈ. ધ્રુમિકા વ્લોગ્સ છે ચેનલનું નામ.
બરાબર છે. હું નીચે ડિસ્ક્રિપ્શનમાં કદાચ લિંક આપી દઈશ. હું કોઈ જ આ વિડીયોમાં વ્યૂઝ લેવા માટે નથી કરતો, બરાબર છે, બટ મારો ઓપિનિયન હું શેર કરી રહ્યો છું કે જ્યારે વ્યક્તિને બધું જોવું હોય ને ત્યારે એને નથી મળતું, પણ જ્યારે વ્યક્તિ જતું રહે કે વ્યક્તિને મતલબ હવે કોઈ છે જ નહીં વ્યક્તિ જોવા માટે, ત્યારે બધી વસ્તુ બહાર આવશે, જોવા મતલબ સામે આવશે કે ભાઈ વાહ આટલું સારું સારું થઈ રહ્યું છે. અને બેન ખરેખર કહું તો તમારા મમ્મીનો હાથ છે તમારા ઉપર કે તમને કોઈ રોકી શકે. મતલબ તમારામાં છે, ટેલેન્ટ છે ભાઈ, મેં જોયું છે લિટરલી. બોલવાનું ટેલેન્ટ બેનમાં છે બહુ યાર, સારું બોલી લે છે, બહુ જ સારું બોલી લે છે. બાકી આ ટાઈમ પર મને પણ હિંમત ના થાય કે હું તમને બોલીને વાત કરું કે ભાઈ આવી રીતનું થયું છે ભાઈ મારી સાથે. અને એનો એ કિસ્સો સાંભળ્યા પછી તો મારા રૂવાડા ઊભા હતા ભાઈ કે ભાઈ હા તો કદાચ મારી યારે બન્યું હોય ને તો હું પૂરું થઈ ગયો, હું હિંમત હારી ગયો હોય ભાઈ. પણ એ છોકરીમાં બી હિંમત બહુ જ છે. તો પ્લીઝ હું દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ મહેરબાની કરીને તમે સારી કમેન્ટ્સ કરો, ખરાબ કમેન્ટ્સ ના કરો. અને માણસને કમેન્ટ સેક્શન ક્યારે બંધ કરવું પડે બોસ? તમારે કમેન્ટ્સથી ડર લાગે છે લોકોને, નથી લાગતો એવું નથી. ઘણા લોકો નથી ઇગ્નોર કરી શકતા તમારી કમેન્ટ્સને, બધા એવા નથી હોતા. બીજાનું દુઃખ સમજો, બીજાની પીડા સમજો. તમારું પણ દુઃખ કોઈ સમજશે જો તમે કોઈનું દુઃખ સમજ્યું હશે ને તો. સો પ્લીઝ. સો કંઈ નહીં ધ્રુમિકાબેન, કદાચ મારા તરફથી કંઈ ખોટું બોલ્યો હોય જો અથવા તો કંઈ તમને ખોટું લાગ્યું હોય સો આઈ એમ રિયલી સોરી. બટ આ જે લાગ્યું હતું મને એ મેં કહ્યું કે તમે ખૂબ આગળ વધો અને તમારા મમ્મી અને પપ્પાનું બંનેનું નામ રોશન કરો. એવા ભગવાન પાસે, મહાદેવ પાસેથી હું પ્રાર્થના કરું છું કે તમને ઘણું બધું આપે. જો કદાચ ન ખુલતી હોય ને લોકોની આંખો, તો મારું કામ છે ખોલાવડાવું કે ભાઈ તમે સુધરો યાર. તમને જ ચેતું છું કે ભાઈ તમે કોઈકનું ખરાબ વિચારશો ને તો તમારી સામે આવશે. તો પ્લીઝ જાજુ જ્ઞાન નહીં આપું હું વધારે પડતું. સો યસ, હવે વ્લોગ કન્ટિન્યુ કરો ફાઇનલી. તો અત્યારે વાગવામાં થઈ ગયો છે 1:15 અને દાદા અહીંયા જમવા માટે બેસે છે અત્યારે. તો ચલો જમવા માટે બેસી જાઓ. જમવામાં સરસ મજાનું છે. બા તમારે કાચું મરચું ખાવાનું શું છે? કાચા મરચાં તમે બહુ ખાતા નહીં પહેલાં? બહુ ભાવે ને તમને કાચા મરચાં, ડ્રાયવાળા મરચાં ને બધું તમને તો બહુ ભાવે. તમારાથી મરચું તો ચવાતું જ નહીં હોય ને? તમારાથી તો મરચું ચવાતું જ નહીં હોય ને? આખે આખું અંદર કાચું ન ખવાય, પાકું ખવાય. પાકું ખવાય, બરાબર. કાપી નાખવા. હા, દાંતનો જ કેવી તકલીફ પડે? દાંતનો જ તકલીફ તો પડે થોડી ઘણી. ભગવાન કેવું સમજી વિચારીને જ બનાવ્યું, બધી વસ્તુ સમજી વિચારીને જ બનાવી. આજે તને અહીંયાનું જમવાનું મળશે, કેવી મજા આવી જશે તને? મજા આવી જશે ને, કારણ કે પૂજાને અહીંયાનું જમવાનું વધારે પડતું ભાવતું હોય છે. ત્યાંનું તો ભાવે જ છે પૂજાને, બટ અહીંયા કાઠિયાવાડી ટેસ્ટ જે મમ્મીના હાથનો છે, લસણ ડુંગળી વાળો, એ મજા આવે હે ને. મમ્મી ઘરે પેલા અમદાવાદવાળા મમ્મી છે ને એ લસણ ડુંગળી નો નાખે, એ લસણ ડુંગળી વગરનું જ બનાવે બધું. અમારા ઘરમાં લસણ ડુંગળી તો ફૂલ ખવાય, ફૂલે ફૂલ. મતલબ અમારે બધા શાકમાં ના હોય, બહુ રેરલી હોય. હા, તમારા લોકોને ખવાય કે નહીં લસણ ડુંગળી? ખાલી કહેજો તો. સ્વામિનારાયણ જે લોકો હશે અથવા તો જૈન લોકો હશે એ નહીં ખાતા હોય તો જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર. બીજું તો હું હવે, બાકી અમે લોકો તો ખાઈએ છે. લસણ ખાવું બહુ સારું. લસણ ખાવું લિટરલી બહુ સારું. બિકોઝ હું તમને એનું લાઈવ ઉદાહરણ આપું. લસણ ખાવું શું કામ સારું? કારણ કે મારા બાને છે ને નળી બ્લોક હતી હૃદયની, બરાબર છે. તો એ બ્લોક નળી એને જ્યારથી લસણ ખાવાનું ચાલુ કર્યું ને એને પછી ખુલી ગઈ, ઓટોમેટિક ખુલી ગઈ, ખબર નહીં કેમ. હે, સાચું બોલજો. ઓલું લસણનું પાણી પીતા ત્યારથી ખુલી ગઈ ને. લસણની અરે હું કેનું પાણી હતું? લસણ, આદુ એ બધું ભેગું કરી ને ખાવાનું. હે, ખાવાનું નહીં પીવાનું. પીવાનું. હા, અને એ તમે પીતા ત્યારથી જ તમને સારું થઈ ગયું કે નહીં? ત્યારથી જ સારું છે. હા, તો એ બધાને કહો કે લસણ ખાવું સારું. લસણ તો સારું જ. બાકી બાઈએ કેટલા વર્ષ લસણ નથી ખાધું? તમે કેટલા વર્ષ લસણ ડુંગળી નથી ખાધું? 20 વર્ષ. 20 વર્ષ લસણ ડુંગળી નથી ખાધા, પણ લસણ ખાવાનું જેદીથી ચાલુ કર્યું હા. તેથી તમારી બ્લોક નળી ખુલી ગઈ. અમારા ઘરમાં તો લાઈવ ઉદાહરણ છે કે ભાઈ ડુંગળી લસણ કેમ ખવાય, બરાબર છે. ન ખાવાના તો ઘણા બધા ઉદાહરણ હશે અને દેતાય હોય લોકો કે ભાઈ તામસિક છે આ તે, પણ ભાઈ તામસિક કરતાંય આપણા શરીર માટે સારું છે કે નહીં એ જોવાનું, બરાબર છે. તંદુરસ્તી માટે બહુ સારું. એક વસ્તુ કહું ને, ભગવાને બનાવી હોય ને કુદરતી કોઈ પણ વસ્તુ એ ખાવા જેવી જ હોય, હા. બરાબર છે. અમુક ખાવા જેવી વસ્તુ હોય ને એ ખાવા જેવી જ હોય, પછી ન ખાવા જેવી વસ્તુ એ ન ખાવા જેવી હોય. તો ખવાય ને. એટલે મારો કહેવાનો મતલબ તો એટલો જ છે કે તમે લોકો લસણ ન ખાતા હોય, બરાબર છે,
તો કંઈ વાંધો નહીં, ન ખાતા, પણ જે ખાવું છો એના માટે તો આ ફાયદો છે યાર. તો બસ જમી લઈએ અત્યારે. તો હેલો ગાઈઝ, અત્યારે વાગવામાં થયા છે સવારના 6 અને હું ઉઠી બી ગઈ છું અને હું નઈને બી આવતી રહી છું. સવારના છો? સવાર એડ કરી દેજે નથી વહેલા ખાલી કેવું તો ગાઈઝ અત્યારે સોરી બેટ વાગવામાં થયા છે સાંજના 6 અને હું નઈને આવી ગઈ છું. અને એનું યાર તમે લોકો બહુ કહેતા હતા કે પૂજાને લાવો વ્લોગમાં, પૂજાને લાવો વ્લોગમાં. પૂજા આવી ગઈ ગાઈઝ. અને મેં તો કમેન્ટ, હું જનરલી કમેન્ટ હું એટલી બધી વાંચી જ નહીં શકતી કારણ કે હું વ્લોગ જ નહીં જોતી આદિના. પણ તો એ છે ને મેં કાલે કમેન્ટ વાંચી અને મેં જોયું તો કેટલા બધા લોકોએ કીધું છે કે ભાઈ પૂજા વગર વ્લોગમાં નથી મજા આવતી. પણ મને તો કાલનો વ્લોગ બી બહુ જ ગમ્યો હતો અને આજે હું આવી ગઈ છું તો બહુ મજા આવવાની છે ગાઈઝ. પણ કંઈ નક્કી નહીં, ગમે ત્યારે જવાનું બી થઈ જાય છે. ગાઈઝ મમ્મી જ્ઞાન આપતે હુએ બોલો. મેં નાઈ લીધું છે સાંજે 6 વાગે. 6 વાગે સવારે 6 વાગે નાઈ લેવાનું, પેલા સાંજે 6 વાગે નહીં. બરાબર ગાઈઝ, એટલે તમે લોકો ધ્યાન રાખજો. હું બાઈ નહીં સમજી ગઈ એટલે હું નહીં. તો ગાઈઝ અત્યારે મારો બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે સવારના. તો હું અત્યારે બ્રેડ બટર બનાવું છું. બ્રેડ બટર નહીં, પીનટ બટર ને બ્રેડ. હા ક્યાં તારે પીનટ બટર? એ આવી રહ્યો, થેલી લઈને આવી તો ખરી. તમે જમશો શું? મને તો ઈ થાય આવું ખાવો તો. નહીં, મારે તો એક જ ખાવી છે. થોડો કે વહેલી રસોઈ બનાવતી હોય, 9 થાય તમારે લાઈવ ખાવું છે ને એમ કરે. રવાના પુડલા ઓલા ખાવા છે અને તાર પપ્પા માટે દાળ પડી ને ગાઢ ઢોકળી કરી દે હું. અપલાઈને હેરાન કરીમાં. તો ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે 6:30 અને અમે લોકો અત્યારે ખાઈ રહ્યા છીએ ભેળ. અને ગાઈઝ પહેલી વાર મમ્મીએ એક્સપેન્સિવ મમરા બનાવ્યા છે કારણ કે મમરાની ભેળ. હા, એક્સપેન્સિવ મમરાની ભેળ બનાવી છે. એમ તો મમ્મીનો જીવ નહીં ચાલત પણ સ્ટીલ બનાવ્યા છે. યસ ગાઈઝ, આ 100 રૂપિયાની મમરાની થેલીના મમરા, 100 રૂપિયાની થેલીની મમરાનું ભેળ છે. કોલ્હાપુરી. કોલ્હાપુરી મમરા છે. 100 રૂપિયાની મમરાની થેલી હતી, જે 30 રૂપિયાની થેલી આવે ને, અમે એ વર્ષોથી જ ખાઈએ. પહેલી વાર આ મમરા લીધા. પણ મમરા કેવા લાગ્યા બધાને પૂછી લે તો ખાલી. બહુ મસ્તી આવે. એટલે આમ કે બહુ મોટો ચેન્જ છે. નોર્મ તો ના ક્રિસ્પી હોય. 30 વાળી થેલી 3 આવી જાય અને આ એક જ આવે. એ તો છે. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મમ્મીએ બનાવ્યા છે સરસ મજાના રવાના પુડલા. વાહ ભાઈ, ઓ હા, બહુ મસ્ત છે. આ અહીંયા બેઠું અને આ અહીંયા જોઈ લ્યો, બે આગળ પાછળ જ છે મંડરાયેલા. તમે બેહી જાવ એ. એ બધાને તો એમ જ છે કે આપણે હું ખાઈ જઈએ છે. આને સ્પેશિયલી સ્પેશિયલી તો આ. તો ભાઈ અત્યારે સુવાની તૈયારી કરીએ છીએ. પૂજાએ નાઇટ પહેરી લીધો છે અને આવી જ હવે લોકો થયા હતા લાઈવ. ભાઈ કેવી મજા આવી લાઈવમાં. બહુ જ મજા. શરૂઆતમાં અમને લોકોને એવું હતું, શરૂઆતમાં પ્રોબ્લેમ થઈ ગઈ હતી બહુ જ બધી લાઈવમાં. હા, અમે લોકોએ 2 વાર લાઈવ બંધ કર્યું પણ બહુ જ મજા આવી ગઈ. અને મતલબ બ્લોગ વાળી પબ્લિક જે બી છે, મતલબ તમે લોકો છો એને બહુ જ સારા. એ ટાઈપનું લાગ્યું કે આપણે સામે તો સામે વાત કરી રહ્યા છીએ. હા, અને બહુ જ સારા લોકો છે. કારણ કે અત્યાર સુધી ક્યારે એવી રીતે વાત થઈ જ નથી. મતલબ લોકો કમેન્ટ્સ કરે પછી એની પર ક્યારેક ક્યારેક રિપ્લાય આવે એવી રીતે સમથિંગ એવું બધું. પણ આ વખત તો એ લોકો બોલતા હતા અને અમે લોકો મતલબ બોલતા હતા ઇન ધ સેન્સ કે એ લોકો કહેતા હતા અને અમે લોકો બોલતા હતા. યસ યસ યસ. બધાની કમેન્ટ્સ રીડ કરવાની અને બધાને જવાબ આપવાનો, બધાને થેન્ક યુ કહેવાનું. આ રીતનો અમારો પ્લાન હતો. હા, બ્લોગમાં બસ આટલું જ હતું. અને લાઈવમાં ગાઈઝ આજે ઘણા લોકોએ સુપર ચેટ્સ કરી છે. અને ભાઈ શું સુપર ચેટ્સ કરી છે, મારો તો મગજ કામ કરતો બંધ થઈ ગયો ઘણી વાર. તો બસ કંઈ નહીં, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ, બાય બાય. બાય. જો આવ્યું, જો આવ્યું, આવ્યું. જાઓ 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 કે જાઓ 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 કે. ઓ ભાઈ 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 ભાઈ, ગજબ છે અમારા છોકરાઓ બધા. તો ગાઈઝ અત્યારે આને કેટલા કહેવાય? 6:30. નહીં આગળ છે. અચ્છા 6:30 થયા છે.